સુરત શહેર ભાજપે નવેસરથી જ સંગઠન રચવા હાથ ધરી છે આખી આ પ્રક્રિયા અને પ્રથમ વખત વોર્ડ પ્રમુખની નિમણૂક માટે શરૂ કરાઈ છે સેન્સ પ્રક્રિયા। તો ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી છે અને નવા વોર્ડ પ્રમુખની રચના કરવા માટે હાથ ધરાઈ છે આખી આ પ્રક્રિયા। તો મહાનગરના 30 વોર્ડના પ્રમુખ માટે લેવાયા છે સેન્સ અને જે પ્રમાણે ચૂંટણી અધિકારી રાકેશ શાહ સહિત 4 નિરીક્ષકોની ટીમ છે। હવે લાગવગથી નહીં કામગીરીના આધારે જ નિમણૂક થશે તેમ જણાવવામાં આવ્યું છે। મહત્વનું છે કે વોર્ડ પ્રમુખ બનવા માટે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહનો માહોલ છે। ચૂંટણી અધિકારી રાકેશ શાહ સહિત મહાનગરના 4 નિરીક્ષકોની ટીમ દ્વારા કાર્યકરોને સાંભળવાની કામગીરી કરાઈ રહી છે। આ પ્રક્રિયા 2 દિવસ સુધી ચાલશે અને આગામી સમયમાં કોર્પોરેશનના ઇલેક્શનને લઈને પણ ભાજપની તૈયારીઓ તેજ છે। ઉલ્લેખનીય છે કે સંગઠનના હોદ્દેદાર માટે વય મર્યાદા 40 થી 45 વર્ષ સુધીની કરવામાં આવી છે। સંગઠન પર્વના ભાગરૂપે મહાનગરોમાં નવા વોર્ડ પ્રમુખની સંરચના કરવા પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે। કિસાન મોરચો છે એમાં જવાબદારી છે।